આપણે ટ્રાયકોડરમાં મોનિટર આપેલું છે. મોનિટર તો આપણું ખૂબ જ મોટું બ્રાન્ડ છે, લગભગ ગુજરાતના દરેક ખેડૂતો એને ઓળખે છે. પણ તકલીફ એ છે કે આપણે મોટા ભાગના ખેડૂતો એવું માને પરેશભાઈ કે મગફળીમાં જ હાલે. ખરેખર એવું નથી. મગફળીની સફેદ ફૂગ માટે તો બીજા કેમિકલ કાંઈ અસરકારક નથી, એટલે ત્યાં વધારે એ ફેમસ છે મોનિટર. ખરેખર મોનિટરનું તો કામ શું છે કે જમીનમાં જમીનજન્ય સુકારો હોય, કોહવારો હોય, જેટલા પ્રકારની જમીનમાં ફૂગ છે ને એ બધાનું નિયંત્રણ કરવાનું એનું કામ છે. એનું કામ તો કાઢીને ઓગાડીને અને ખાઈ જવાનું છે. એટલે એ દરેક પાકમાં નાખવાનું છે. હું ફરી વખત તમારા વિડીયો જોતા દરેક મિત્રોને કહીશ કે મોનિટર માત્ર મગફળીના સફેદ ફૂગનું નિયંત્રણ માટેની દવા નથી, પણ જમીનજન્ય બધી જ ફૂગ, ફ્યુઝેરિયમ હોય કે રાઇઝેક્ટોનિયા હોય, સ્ક્લેરોસિયમ હોય, પિથિયમ હોય, ફાઇટોપ્થોરા હોય, આ બધાના નિયંત્રણ માટે કોઈ પણ પાકમાં તમે એને જમીનમાં આપી શકો એમ છો. અને એ અત્યારે હું એવું દાવા સાથે કહી શકું કે દુનિયાનું સૌથી શક્તિશાળી ફૂગનાશક કોઈ હોય તો એ મોનિટર છે, ટ્રાયકોડરમાં છે. અને દરેક ખેડૂત મિત્રોએ આ તકે હું એ પણ ભલામણ કરી નાખું, કારણ કે તમારું વિડીયો હું જોતો હોઉં છું, તમારો આગ્રહ એવો હોય છે કે જમીનમાં બને ત્યાં સુધી કેમિકલ ફૂગનાશકો વાપરવા નહીં. તો જે લોકો જે પણ પાક વાવતા હોય એ આગોતરું થોડુંક જમીનની અંદર મોનિટર નાખી દે તો બહુ સારું કામ થશે અને બહુ ઓછા ખર્ચે આપણે આપણા પાકને બચાવી શકશું,